આજો સરોવરમાં ઓવરફ્લો થતાં વિશ્વામિત્રીની સપાટી વધીને 28 ફૂટે પહોંચી ગઈ હતી। વિશ્વામિત્રી નદીમાં વધતા જળસ્તરને લઈને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દરેક બ્રિજ પર પોલીસ તૈનાત કરાઈ છે। રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજો સરોવરના દરવાજા 15 ઓગસ્ટ સુધી 211 ફૂટે સ્થિર રાખવામાં આવતા હોય છે, ત્યારે આજોના ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણી આવતા 211 ફૂટથી વધુ 1.15 ફૂટ ઉપરનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવામાં આવ્યું હતું, જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં એક ધારો વધારો થઈ રહ્યો હતો। હજુ આવતા 3 કલાકમાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં જળસ્તર વધે તેવું અનુમાન બંધાઈ રહ્યું હતું। આ વચ્ચે સવારે 11 કલાકે આજો સરોવરના તમામ 62 દરવાજા 212 ફૂટની સપાટીએ ઉપર લઈ જઈ સ્થિર કરવામાં આવ્યા હતા, જેથી આજવામાં થતું પાણીનું ઓવરફ્લો બંધ થઈ ગયો હતો। વડોદરા શહેરની સાથે ગતરોજ આજવાના ઉપરવાસમાં પણ ખૂબ જ વરસાદ ખાબક્યો હતો। આ સાથે જ પાણી સતત વધવાના કારણે વિશ્વામિત્રીનું 27 ફૂટની સપાટી વહી રહી હતી। આથી કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વામિત્રીના તમામ બ્રિજ ઉપર ટ્રાફિકના જવાનો તથા સ્થાનિક પોલીસના માણસોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા। વિશ્વામિત્રી નદી જો ભયજનક સપાટીની ઉપર તેમજ બ્રિજની ઉપરથી વહેતી થશે તો બ્રિજ પરનો રસ્તો પણ અધિકારીની સૂચના મુજબ બંધ કરવામાં આવશે, તેમ સૂત્રો દ્વારા જાણ મળી રહ્યું છે। આ સ્થિતિ રહેશે તો પાણી વિશ્વામિત્રીમાંથી બી લેવલ ઓછું થઈ જશે। પણ હું તમારા માધ્યમથી વડોદરાવાસીઓને એક મેસેજ આપવા માગું છું કે કામ વગર અત્યારે પાણી જોવા માટે વિશ્વામિત્રી ભરાય છે એ ના નીકળે। ટ્રાફિકની સમસ્યા થાય છે, તંત્રને કામ કરવામાં તકલીફ પડે, પોલીસની કામગીરીમાં તકલીફ પડે અને ખોટા ટ્રાફિક થાય છે, એટલે કામ વગર વડોદરા શહેરમાં પબ્લિકને ના નીકળે તો સારા મેસેજ। 4, 5, 6ના એરિયા અને વોર્ડ નંબર 15 અને 16ના એરિયામાં પાણી દેખાઈ રહ્યું છે। લગભગ 150 થી 200 જેટલી સોસાયટીમાં પાણી છે। આ મોટાભાગનો એરિયા રૂપારેલ કાસનો કેચમેન્ટ એરિયા છે। રૂપારેલ કાસનો ફ્લો ઘણો સારું ચાલુ થઈ ગયો છે। ગઈકાલે ચોમેર વરસાદ હોવાના લીધે જાંબુઆ નદી પણ ફૂલ હતી અને રૂપારેલ કાસમાંથી પાણી ઓછી સ્પીડથી જતું હતું। આજ સવારે ખૂબ સારી સ્પીડથી પાણી ડ્રેન થઈ રહ્યું છે અને આશા રાખીએ કે સાંજે 7-8 વાગ્યા સુધીમાં આ તમામ જાહેર માર્ગો પરના પાણી પણ ઓસરી જશે। ગઈકાલે મલ્ટિપલ ઇલેક્ટ્રિક ફેલિયરના પણ બનાવો બન્યા છે, જેના લીધે એપીએસ, એમપીએસ અને એસટીપીને પણ બંધ રાખવાની ફરજ પડી હતી, જેના લીધે ગટરના જે પાણી જે સ્પીડથી જવા જોઈએ એ પણ ઓછા થયા હતા। કુદરતી આફતમાં મલ્ટીફેક્ટોરિયલ કારણ હોય, લો લાઇંગ એરિયા હોય, વરસાદનો આવક વધારે હોય, જાવક ઓછી હોય, કાસો પૂરતા પ્રમાણે પાણી ડ્રેન ન કરતી હોય, વિશ્વામિત્રી નદી ફૂલ ચાલતી હોય, આજવાના કેચમેન્ટ એરિયામાં પાણીનો વરસાદ થતો હોય, એટલે ચારે બાજુથી એટેક હતો। વરસાદ બંધ થયો છે, ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડી રહી છે। અત્યારની પરિસ્થિતિમાં પૂરનું કોઈ સંકટ નથી, પરંતુ ફરી વરસાદ ન પડે એ બાબત માટે તંત્ર ચિંતાતુર છે। આજવાનું પાણી ધીરે ધીરે છોડાઈ રહ્યું છે, વિશ્વામિત્રી સેફ લેવલે વહી રહી છે અને 27-28 ફૂટથી ઉપર લેવલ ન વધે એની કાળજી રાખવામાં આવે। વિશ્વામિત્રી, ભીમનાથ, અક્ષર ચોક આગળ આપણે એ બ્રિજ સાથે મંગલ પાંડે 5 બ્રિજ પર અને સિદ્ધાર્થ બંગલોઝની નીચે અંડરગ્રાઉન્ડ જે હતો બ્રિજ તેને પણ હાલ બંધ કરવામાં આવ્યો છે। પ્રશાસન તરફથી સ્ટેન્ડ બાય કેટલી ટીમ રાખવામાં આવી છે, ટુકડી કેટલી બનાવવામાં આવી છે? અત્યારે હાલ 5 ટીમ છે, 5 બ્રિજ પર તૈનાત છે અને ભયજનક સપાટી બતાવ્યા પછી ઉપરથી જે મેસેજ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। નદીના પટમાં આપણે ત્યાં ઘણા બધા અવરોધો છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન બી છે। આ બાબતે સરકારે પહેલેથી ધ્યાન રાખવાની જરૂર છે। કેચમેન્ટ એરિયાઓ ખાલી કરાવવા જોઈએ કાયમ માટે, કારણ કે વિશ્વામિત્રી એ વડોદરાની આબરૂ છે, એટલે ત્યાં આગળ હવે પાણીનો ફ્લો વધ્યો છે। હજુ તો પરિસ્થિતિ ત્યાં બગડશે કે બપોર પછી પંચમહાલમાં એક હવામાન ખાતાની આગાહી પ્રમાણે પંચમહાલમાં અને વડોદરામાં ફરી વરસાદ ચાલુ થશે, ત્યારે કેવી વરવી પરિસ્થિતિ ઊભી થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે। પ્રી મોન્સૂન કામગીરીમાં એક વસ્તુ હું કહું કે વડોદરામાં પાણી ભરાયા હતા, પણ વરસાદ બંધ થયા પછી 2 કલાકમાં ઉતરી ગયા મોટાભાગે। પરિસ્થિતિ હંમેશા એવી હોય છે કે જાવક કરતાં આવક વધી જાય તો બધો પ્રોબ્લેમ થતો હોય છે, પછી વિદેશમાં પણ થતો હોય છે ને આપણે ત્યાં બી થાય છે। એ પરિસ્થિતિને લીધે આપણે ઘણી બધી તકલીફો ભોગવી છે। હું ઘણી જગ્યાએ કોર્પોરેશન ફેલ છે, દાખલા તરીકે રેલવેનું નાડું તરત ભરાઈ જાય છે, એ ફેલ છે, ત્યાં ફેલ છે, બાકી મોટાભાગે સારું કવરઅપ કર્યું છે એવું હું કહી શકું છું।